અમીરગઢના વિરમપુરની આદિજાતિ કન્યા શાળામાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપો સાથે વાલીઓ અને આદિવાસી આગેવાનો દ્વારા શાળાનો ઘેરાવ કરીને હોબાળો મચાવવામાં આવ્યો। અમીરગઢના વિરમપુરની આદિજાતિ કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપો સાથે વાલીઓ અને આદિવાસી આગેવાનો દ્વારા શાળાનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો હતો। મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનોએ શાળાના મુખ્ય પ્રવેશદ્વાર આગળ જ બેસી શાળા પ્રવાસન વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને વહેલી તકે શાળામાં વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે માંગ કરી। જોકે જવાબદાર અધિક કલેક્ટરે સ્થળ ઉપર પહોંચી સુવિધાઓ પૂરી પાડવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો। બનાસકાંઠાના વિરમપુરમાં કાર્યરત કન્યા શાળામાં 26 જાન્યુઆરીએ વાલીઓએ શાળામાં વિદ્યાર્થીઓને સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। જોકે તે બાદ 3 દિવસની રજા આવતા વાલીઓ આજે સોમવારે શાળા ખાતે એકઠા થયા હતા અને આદિવાસી આગેવાનોની હાજરીમાં શાળાનો ઘેરાવ કરીને શાળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। જોકે વાલીઓના હોબાળાની જાણ અધિક કલેક્ટરને થતા અધિક કલેક્ટર સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને અધિક કલેક્ટર સમક્ષ વાલીઓએ રજૂઆત કરી કે વિદ્યાર્થીનીઓને શાળામાં માર મારવામાં આવે છે, જમવાનું સમયસર મળતું નથી અને પ્રાથમિક સુવિધાનો અભાવ છે। જોકે વાલીઓની રજૂઆત સાંભળ્યા બાદ સમસ્યા હલ કરવાની અધિક કલેક્ટરે ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। જો કે તે બાદ હવે વાલીઓએ 7 દિવસ સુધી મુદત આપી છે કે 7 દિવસમાં માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો ફરી વાલીઓ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી શાળાને તાળાબંધી કરશે। તો બીજી તરફ શાળાના આચાર્યનું કહેવું છે કે શાળામાં વિદ્યાર્થીનીઓએ તમામ પ્રકારની સુવિધા મળે છે, અભ્યાસ પણ વ્યવસ્થિત થાય છે, કોઈ પણ વિદ્યાર્થીને મારવામાં આવતું નથી, માત્ર આ પોલિટિકલ બાબત ઊભી કરવામાં આવી છે અને વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે। ત્યારે આખી ઘટનાને શાળાના આચાર્યોએ શાળાને બદનામ કરવાનું કાવતરું ગણાવી હતી। જો કે અત્યારે તો વાલીઓ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શન બાદ શાળાના આચાર્ય અને વાલીઓ આમને સામને છે। ત્યારે હવે તંત્ર દ્વારા કેવા પ્રકારની તપાસ કરાય છે અને શું નિર્ણય લેવાય છે તે તો જોવું રહ્યું। ઓકે, શું સમસ્યા હતી અને સમસ્યાનું નિરાકરણ ન થતા આજે ધરણા પ્રદર્શન પણ કર્યું છે, શું કહેશો? જો તમામ વાત કરવામાં આવે તો જે વિરમપુર ખાતે જે કન્યા સાક્ષરતા નિવાસી જે શાળા ચાલે છે ત્યાં જે પ્રાથમિક સુવિધાઓ કહેવાય એ પ્રાથમિક સુવિધાઓમાં ગાદલા છે, પલંગ છે, તેની વ્યવસ્થા નથી અને વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા જે માર મારવામાં આવ્યો છે એ બાબતે વાલીઓએ એક વાર નહીં, 2 વાર નહીં પણ 3 વાર રજૂઆતો કરી છે। એમ છતાં એમનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલું નહોતું, જેથી આજે વાલીઓને સાથે રાખી સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ઘેરાવ બાદ ડેપ્યુટી કલેક્ટર એટલે કે પ્રાયોજના જે અધિકારી છે એ પોતે અહીંયા આવ્યા, એમને આશ્વાસન આપ્યું છે કે તમારા જે પણ સમસ્યાઓ છે એનું 7 દિવસની અંદર અમે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવશું। અત્યારે પ્રાયોજના અધિકારીની બાંહેધરી મુજબ અમે આ ઘેરાવ અત્યારે ઘેરાવમાંથી મુક્ત કરીએ છીએ અને આવનારા સમયમાં જોવાનું રહેશે કે જો 7 દિવસમાં એ લોકો યોગ્ય પરિણામ નથી લાવતા તો વાલીઓને સાથે રાખી વિદ્યાર્થીઓ માટે જ્યાં પણ લડત લડવાની થશે લડીશું, જે પણ કાર્યવાહી કરવાની થશે અમે કરીશું। સાહેબ, શું કહેતું, શું વિવાદ હતો અને શું નિરાકરણ લાવવામાં આવ્યું? વિવાદમાં એવું હતું કે અત્યારે કન્યા સાક્ષરતા નિવાસી શાળા વિરમપુર અમીરગઢ તાલુકામાં આવેલી છે અને નવીન શાળા બનેલ છે। બધી જ ફેસિલિટીઓ બાળકોને આપણે આપીએ છીએ। સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે કે બધી ફેસિલિટીઓ આપણને આપી રહી છે, પરંતુ ખોટી એવી બાબતોથી વાલીઓને વાત કરીને તદ્દન અર્થવિહોણી બાબતો કે જે બાળકો પણ સ્વીકારવા તૈયાર નથી એવી બાબતોની રજૂઆતો અહીંયા કરીને શાળાનું વાતાવરણ બગાડવામાં આવ્યું છે, જે ખૂબ જ દુઃખદાયક છે મારા માટે, શાળા માટે અને આપણા તાલુકા માટે। કેમ કે આ જે શાળા છે આપણા તાલુકાની છે, આપણી જે દીકરીઓ છે અને આપણી દીકરીઓને શાળાને આ બદનામ કરવાનું થોડુંક કાવતરું પણ કરવામાં આવેલું છે, જે ખૂબ ખરાબ છે। થોડોક પોલિટિકલ પણ ઇસ્યુ કરવામાં આવેલા છે અને જે રજૂઆતો છે કે બાળકોને મારવામાં આવે છે, બાળકોને ફેસિલિટી નથી મળતી, બરાબર, તો અહીંયા એક પણ બાળકને મારવામાં આવ્યો નથી। આપ પણ બાળકને રૂબરૂ પૂછી શકો છો। દરેક વિરમપુર ખાતે કન્યા નિવાસી શાળાની અંદર જે દીકરીઓને છેલ્લા 1 વર્ષથી જે મુશ્કેલીઓ પડતી હતી, જે મુશ્કેલીની અંદર દીકરીઓને પલંગ નથી, જમવાનું મેનુ પ્રમાણે મળતું નથી, ભણવાની અંદર એમને સ્ટાફ તરફથી વ્યવસ્થિત ભણવામાં નહીં આવતા, આચાર્ય તરફથી દીકરીઓને પરેશાન કરવામાં આવે છે, ખોટી રીતે એમને નોટિસો કાઢવામાં આવે છે, ખોટી એમને ચિઠ્ઠીઓ લખવામાં આવે છે, જેના થકી દીકરીઓને
ભણતરની અંદર બહુ ઠેસ પહોંચાડી છે અને જેના અનુસંધાને તમામ વાલીઓ આજ રોજ એકત્રિત થઈ 20 તારીખથી મળીને રજૂઆત કરતા આજે અમે છેલ્લી રજૂઆત છે ને આજે નાયબ કલેક્ટર સાહેબ અહીં આવેલા છે અને એમને આશ્વાસન આપ્યું છે કે જે દીકરીઓને પડતી મુશ્કેલી, ધારો કે પલંગની વ્યવસ્થા અઠવાડિયામાં થઈ જાય, જમવાની વ્યવસ્થા મેનુ પ્રમાણે અઠવાડિયામાં થઈ જશે અને જે ગાદલાની વ્યવસ્થા છે એ બી થઈ જશે અને જે આચાર્ય જે અહીં શાળા તરફથી જે સ્ટાફ તરફથી જે દીકરીઓને પરેશાન કરવામાં આવે છે, મારઝૂડ કરવામાં આવે છે, ખોટી નોટિસો આપવામાં આવે છે, એ પણ આજ પછી હવે નહીં થાય એવી ગેરંટી આપી છે. જો એ ગેરંટી તમામ માગણીઓ પૂરી કરવામાં ના આવે તો અમે તમામ વાલીઓ સાથે રહીને આવનાર સમયની અંદર જે ઉગ્ર આંદોલન કરવાની અમે એક ઉગ્ર આંદોલન કરીશું અને અમે આ કન્યા નિવાસી શાળાને જાહેરમાં તાળાબંધી કરીશું. એના માટે અમારી દીકરીઓ ભણવા માટે અમારે કોઈની મંજૂરીની જરૂર નથી, કોઈ પરમિશનની જરૂર નથી. કેન્દ્રીય નિવાસી શાળા વિરમપુર ખાતે તમામ દીકરીઓના વાલીઓ સાથે મળીને તારીખ 20ના રોજ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને, આદિજાતિ વિભાગ, બિરસા મુંડા, કલેક્ટર સાહેબને, પ્રાંતના અધિકારીને અમારી માગણીઓ મૂકી હતી. એના અનુસંધાને સૌ સાથે મળીને અમારા પ્રાંતના અધિકારી નિવાસી શાળામાં આવીને જે માગણીઓ હતી એ દિન 7માં આપવાની બાંયધરી આપી છે અને સૌ વાલી આગેવાનો ત્યાં રૂબરૂ આવી લેખિત લેવા માટે કરીને અમે બંધાયા છીએ. મેનુ પ્રમાણે જે તકલીફો હતી, કન્યાઓને જે ત્રાસ હતો એ બધું જ પૂરું કરવા માટે બંધાયા છે, જેથી કરીને અમે અત્યારે મારા વાલીઓ આગેવાનો સૌ સાથે મળી પ્રાંતના અધિકારી જોડે જઈ અને લેખિત લેવાના છીએ. ત્યારે જ અમારું આંદોલન પૂરું કરીશું એવી અમારી સૌ વાલીઓની માગણી છે.